લોકસભા ક્ષેત્રનું છે લીલિયા ગામ। આ લીલિયા ગામમાં આપણે આવી પહોંચ્યા છે, પરંતુ સમસ્યાઓ છે તે ઘણી બધી છે, પરંતુ કોઈ નેતાઓ અહીંયા આવતા નથી। આમ તો જે વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી, તેનો પણ આ વિસ્તાર છે, તો સાથે જ અહીંના છેલ્લા 10 વર્ષથી નારણ કાછડિયા છે તે પણ અહીં સાંસદ સભ્ય છે। એટલે કે હવે શું સમસ્યાઓ છે તે જાણીશું। મહિલાઓની સમસ્યા છે। શું નામ છે બેન આપનું? ભાનુબેન। ભાનુબેન, શું સમસ્યાઓ છે? પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે। 6 મહિનાથી વાપરવાનું પીવાનું એકેય પાણી અમારે આવતું નથી। ગટરું કોઈ સાફ કરવા આવતું નથી। આ બધા કરે છે હું બધા રાજકારણીયા। આ તમારા સાંસદ નારણભાઈ કાછડિયા છે, આવે છે ક્યારેય? નહીં, કાંઈ કોઈ દી કોઈ ડોકાતું જ નથી। જરૂર પૂરતા જ આવે। જ્યારે મત જોતો હોય ત્યારે બધા દોડીને આવે, અમે આમ કરી દઈશું ને અમે આમ કરી દઈશું, અમે તમને આવું કરી દઈશું, તમને રોડ બનાવી દઈશું, ફલાણું બનાવી દઈશું। બસ પાણી તો હછોડું 6 મહિનાથી આવ્યું નથી। તો પાણી નથી તો કઈ રીતે પાણી લાવવામાં આવે? પાણી લાવવું જોઈએ ને। અમારા બધા ગટરું કેવા જાય, પંચાયત ધક્કા કેટલા ખાય તો ધ્યાન જ નથી દેતો, હસોડ જવાબ ન દે। આ મારું નામ શોભાબેન છે। એટલે શોભાબેન, હું તમારા સાંસદ સભ્ય નારણભાઈ છે, કે જવાબ આપતા નથી, આવતા નથી દેતા। ઓફિસે જાય ન્યાય કોઈ જવાબ ન, સરપંચ નો જવાબ દે હસોડાય, સરપંચ ધ્યાન જ ન દે કોઈ જ રીતનું। કેવી મુશ્કેલી કેવી પડે? મુશ્કેલી પાણી વગર ના જો ને જેવી કે ઘર જાય તો અહીંયા કોઈ ભરવા ન દે। હજી તો આ ઉનાળાની શરૂઆત છે તો પણ આવી સમસ્યાઓ છે? હા, હજી તો અત્યારે આવી એટલી સમસ્યા છે તો 2 મહિના કેમ અમારે ઉનાળા કાઢવાના? પાણી આવતું જ નથી। 5 વર્ષ અમારે મીઠું પાણી જ નથી હસોડું, અને 2 વર્ષ તો મોળું પાણી નથી આવતું। તમારા સાંસદ નારણ કાછડિયા છેલ્લે ક્યારે આવ્યા ખબર છે? નહીં, અમારે ક્યારે આવ્યું જ નથી। જોયા જ નથી ક્યારેય? આવ્યા નથી ને જોયા નથી। કેવા છે કેવા નહીં, કોઈ જોયા નથી કેવા નારણ કાછડિયા છે। સરપંચ આવે હરી ફરી, બસ નહીં, કોઈ દી દેખાણા નથી, ઓળખતા જ નથી કોણ છે એમ। હા, મત જોતું હોય તે આવે ઈ સરપંચ ધક્કા। એટલે આ વખતે મત માંગવા આવ્યા નારણભાઈ, કે આ વખતે નથી આવ્યા? અમે જોયા જ નહીં નારાયણભાઈ ને, ક્યાંથી અમે કહીએ કે આ નારાયણભાઈ છે કા ને? ઓફિસે જાય તો ઓફિસે સરપંચ ભાગી જાય બાયું, તો એમાં કોને કેવું? હે, આપણે કોને કેવું? શું કેવું માજી, આ ઉંમરે પણ આપા બેડા લઈને પાણી ભરતા હતા, એટલે કેવી સમસ્યાઓ છે? ખાલી એમને બેડા લઈને વયા જાય, શું કરીએ? પાણી આપે તો ભરીએ ને, કયો એને સમજવાનું ન હોય કે ભાઈ આ પરામાં પાણીનો વિસ્તાર છે, પાણી દેવું જોઈએ, જરૂરી છે। તો અત્યારે કોઈ આવે જવાબ દેવાય કે ભાઈ અત્યારે ઉનાળો છે, અમે કઈ રીતે પાણીનું કરીએ વ્યવસ્થા? એવી એને સમજણ આપવી પડે ને। જવાબ જ નથી મળતો? નહીં, કોઈ જવાબ નહીં, આવવું પડે ને એને। તમે તમારા સાંસદને ઓળખો છો? કોણ છે અહીંના? કોણ? અમારે કોઈ અમે ઓળખતા નથી, તો આવે નહીં, મત લેવા આવે ત્યારે જરૂર હોય ત્યારે। હા, નારણભાઈ આવતા જ નથી? નહીં, કોઈ આવતું જ નથી અહીંયા। પંચાયતે 2 કેટલા વખત અમે ગયા, 2 3 વખત ગયા। હા, એટલે કહું કેટલી વખત ગયા। એકવાર તો પસાડી ગોળ આવતી રહ્યું ફોડીને, કોઈ જવાબ નથી મળતા, નથી આપ્યો। હા, પાણીનું અમને વ્યવસ્થા કરી દો પેલા, પાણીની ને ગટરની, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં। ગટર અને પાણીની બીજું પણ મહિલાઓ કોણ બોલશે? શું સમસ્યાઓ છે? શું કહેશો આપ, કેવી સમસ્યાઓ છે? સમસ્યા પાણીની તો તકલીફ છે જ અમારે ઉનાળામાં, પણ આમ મત લેવા આવે ત્યારે બધા એમ કે અમે આ કરી દેશું, ઓલું કરી દેશું, પણ કાંઈ કોઈ જવાબ આપતો જ નથી અને જોવાય આવતા નથી। ન્યા સરપંચને કહેવા જાય તો સરપંચે કાંઈ ધ્યાન દેતા નથી, અને હમણાં કનેક્શન એ બધા એમ કહે છે કે જોડી દેવું, પણ કાંઈ પાણી પીવાનું નથી આવતું, વાપરવાનું નથી આવતું। સરકાર દાવો કરે છે કે છેવાડાના ગામે પાણી નથી મળતું। નહીં, ડાર એમ કે અમે ડાર કરાવી દઈએ, ડારમાં પાણી આવે, ડારમાં કેટલું પાણી આવે, આખા વિસ્તારમાં કાંઈ પાણી પહોંચવું તો જોઈએ ને। નાના છોકરા બૈરામાં 2 ડાર કર્યા, 1 ડારમાં પાણી આવે, આમ પાણી છોકરાઓ મેકીને બૈરાઓ ક્યાંથી પાણી ભરવા જાય? આ કાંઈ ધ્યાન આપવું પડે એમ, થોડુંક તો ધ્યાન આપે એમ। અમારે દર વખતે આ જ તકલીફ રહેશે। ઉનાળા અમારા સાઈના પ્લોટમાં તો આ તકલીફ છે ને, છે જ તે વર્ષોથી છે। ઉનાળો આવે એટલે દૂર સુધી પાણી ભરવા જવું જ પડે? કેટલું દૂર જવું પડે પાણી ભરવા? 2-3 કિલોમીટર જેટલું, 3 કિલોમીટર જેટલું આગું જવું પડે પાણી ભરવા। બિલકુલ, તો 2 થી 3 કિલોમીટર છે તે પાણી ભરવા જવું પડે છે ને। અહીંના સાંસદ સભ્ય છે નારણ કાછડિયા છે, પરંતુ નારણ કાછડિયા છેલ્લે ક્યારે આવ્યા તે અહીંના સ્થાનિકોને નથી ખબર। આ વખતે તો મત માંગવા પણ નથી આવ્યા અને ઓળખતા નથી તેવું અહીંની મહિલાઓ કહે છે। એટલે કે ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ કદાચ રાજનેતાઓને છેવાડાના ગામ સુધી પહોંચવાનો સમય નથી। કેમેરા પર્સન કમલેશ પટેલની સાથે દીક્ષિત ઠકરાર, ABP અસ્મિતા, લીલિયા। તો અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા।